નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે સૌના ગુરુદેવ અને ગુરુ તત્વના ચરણોમાં નમન કરીને આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત કરીએ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ સૌને ગમતો આ કાર્યક્રમ. પંચાંગની અમે આપને માહિતી આપીએ છીએ, સાથે સાથે દિન વિશેષનો મહિમા પણ જણાવીએ છીએ કે ભાઈ આજે દિન વિશેષમાં ખાસ શું છે. સાથોસાથ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય પણ જણાવીશું. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, આવનારું વર્ષ તેમના માટે કેવું રહેશે એ પણ જાણીશું. તેમજ આજે શું કરવાનું છે, શું નથી કરવાનું છે, કયો મંત્ર આજે જપવાનો છે, શું આજે દાનનો મહિમા છે એ પણ જાણીશું. અને એટલા જ માટે આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ, ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ધર્મ, આધ્યાત્મિકતા અને જ્ઞાનના આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો એવા છે કે એ ફોન લગાવવા માટે તો એમને એટલી જ તાલાવેલી રહેતી જ હોય છે, રાશિ ભવિષ્ય જાણવાની પણ એટલી જ તાલાવેલી હોય છે, પણ સાથે સાથે દિન વિશેષમાં આજે શું છે એ પણ જાણવાની એટલી જ એમને ઉત્સુકતા હોય છે. ત્યારે આપણા દર્શક મિત્રો માટે શું છે ખાસ આજે દિન વિશેષમાં, મહેન્દ્રભાઈ? દિન વિશેષની જો વાત કરવામાં આવે અંકુરભાઈ, તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને ખાસ કરી હવે 16 શ્રાદ્ધ, પછી નવ નોરતા અને 20મા દિવસે દિવાળી આવે. શ્રાદ્ધના પર્વની શરૂઆતથી દિવાળીના પર્વની જે શરૂઆત થઈ જતી હોય છે, જેને આપણે પર્વ કહીએ છીએ. પર્વ એટલે ઉત્સવ. તો અહીંયા શ્રાદ્ધને પણ પર્વ માનીએ છીએ આપણે. કોઈ પણ વસ્તુ જયારે પ્રેમથી કરવાની હોય ત્યારે, આદરપૂર્વક કરવાની હોય ત્યારે આપણે એમાં શ્રદ્ધા ઉમેરતા હોઈએ છીએ. અને શ્રદ્ધામ દીયતે, શ્રદ્ધાથી અર્પણ કરેલી જે વસ્તુ છે સંસ્કૃતમાં એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અને એટલા માટે અહીંયા 16 શ્રાદ્ધમાં પિતૃઓની પૂજાનું ખાસ વિશેષ મહત્વ માનવામાં આવે છે. પિતૃઓની પૂજાની અંદર આપણે દેવગત ગયેલા પિતૃઓ હોય, એ ઉપરાંત પિતૃગત ગયેલા પિતૃઓ હોય, અથવા તો કોઈ પણ એવી યોનિમાં પિતૃઓ ગયા હોય કે જ્યાં એ પીડાદાયક પોતે પીડા ભોગવતા હોય અને એના કારણે એના સંતાનોને પણ પીડાનો અનુભવ કરાવડાવે. તો આ પ્રમાણે દેવગત ગયેલા જે પિતૃઓ છે, તો એમાં સામાન્ય રીતે આપણે 3 પ્રકારે તર્પણ કરતા હોઈએ છીએ. પિતૃઓના ઋણમાંથી એમ કહેવાય છે કે ક્યારેય મુક્ત થવાતું નથી, કારણ કે મનુષ્યનું શરીર જે મળે છે એમાં માતા અને પિતાના સહયોગ દ્વારા શરીરની પ્રાપ્તિ થાય છે. માટે માતૃવંશે મૃતા એ ચ પિતૃવંશે ચ એ મૃતા એવો શબ્દ પ્રયોગ કરેલો છે મંત્ર જાપની અંદર કે મારા માતૃવંશની અંદર જે મારા પિતૃઓ છે, માતૃવંશની અંદર કોણ આવે તો કે નાના આવે, નાની આવે, માસી આવે, માસા આવે, મોસાળ પક્ષ આવે. તો એ બધા જ 3 પેઢીના જે કહેવાય કે એ પિતૃઓ જે છે, તો નાના, પરનાના અને વડનાના, તો આ પ્રમાણે 3 પ્રકારે પિતૃ સપત્નીક સાથે પૂજા કરવાનો નિયમ છે. પિતૃવંશે મૃતા, પિતૃ કુળની અંદર કોણ આવે છે કે પિતા હયાત ન હોય તો પિતા આવે છે, અથવા એના પિતા અને એના પિતા એટલે પિતા પ્રપિતામહ પ્રપિતામહ. તો પિતા પ્રપિતા અને વૃદ્ધ પ્રપિતા, તો આ સપત્નીક સાથે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. તો આ પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. પણ પિતૃવંશે મૃતા એ ચ માતૃવંશે ચ એ મૃતા, જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ ગુરુ મહારાજને પણ તર્પણ કરવું પડે, કારણ કે ગુરુથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને માટે ગુરુ પછી આવે સસરા પક્ષ. તો સસરા પક્ષની અંદર પણ સાસુ અને સસરાનો જો એ હયાત ન હોય તો એનો શ્રાદ્ધ નાખવાનો નિયમ બતાવવામાં આવેલો છે. અથવા એની પૂજા કરવાની, જ્યારે પણ તર્પણ કરતા હોય ત્યારે એના નામ સ્મરણ જપ સાથે જલાંજલિ અર્પણ કરવાની. તલની સાથે આપણે જળ અર્પણ કરતા હોઈએ છીએ, દર્ભને હાથમાં રાખી અને જલ અર્પણ કરતા હોઈએ છીએ. એમ કહેવાય છે પિતૃઓ સુધી એ આપણો એક સંકલ્પ જેને કહી શકાય, આપણો એક ભાવ છે કે ભાઈ હું આપને અર્પણ કરું છું, આપ એનો સ્વીકાર કરો. તો ગુરુહુ સ્વસુર. અને પછી આવે બંધુ નામ. બંધુની અંદર આપણા કાકા હોય, બાપા હોય, મોટા બાપા હોય અથવા કાકા હોય, એના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયું હોય, ચાહે પુરુષ હોય ચાહે સ્ત્રી હોય, અથવા તો કોઈ પણ આપણા કુટુંબની અંદર જે પરિવાર, જે ગોત્ર સાથે આપણા ગોત્રનો તાલમેલ થતો હોય, તો એવા પિતૃઓને પણ અર્પણ કરવું જોઈએ શ્રાદ્ધ. ખાસ કરી આ સર્વપિતૃ અમાસ્ય માટે હું આપ કહી રહ્યો છું કે આ પ્રમાણે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. કારણ કે ઋણમાંથી મુક્ત ન થવાતું હોય તો થોડું ઘણું આપણે એનું ઋણ ચૂકવવા તો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે ગુરુ સ્વસુર બંધુનામ એ બંધવ બાંધવ સદા, બરોબર, એ મેં કુલે લુપ્ત પિંડા.
ક્યારેક ક્યારેક જન્મ થયો ન હોય, ગર્ભની અંદર જ મૃત્યુ થાય ત્યારે પણ એમ કહેવાય છે કે એનું તલ તર્પણ કરવું પડે. તો એ ગર્ભની અંદરથી જે જીવ જે છે એ ત્યાં ગર્ભની અંદર મૃત્યુ પામે છે. સાથે સાથે જન્મેલું કોઈ બાળક હોય, નાનું હોય, સમજણું ના હોય અને એવા સમયે એનું મૃત્યુ થાય તો પણ એનું તલ તર્પણ કરવું પડે છે. અમુક ઉંમર સુધી તલ તર્પણ કરે, સમજણું થાય ત્યારબાદ થોડું મોટું થાય તોય પણ એમ કહે છે કે તલ તર્પણ કરવું પડે છે. સાથે સાથે ઉપર આપણે જો જઈએ તો ઘણી વખત લગ્ન ન થયા હોય અને કોઈ અમુક ઉંમર થઈ ગઈ હોય અને પછી જો મૃત્યુ થાય તો આપણે સૌરાષ્ટ્રમાં એને નીલોદ્ધાર કહેવામાં આવે છે. જયારે 12માની ક્રિયા કરીએ ત્યારે આપણે નીલ પુચ્છેસુ તર્પિતા, નીલના પૂંછડે પાણી રેડી અને એને તર્પણ કરી અને એને એમાંથી મુક્ત કરવામાં આવે છે, અથવા તો નીલ ગાય કે નીલ પૂજા થાય છે. તો આ બધી આપણી શાસ્ત્રીય પદ્ધતિ છે. અંકુરભાઈ, શાસ્ત્રીય પદ્ધતિમાં આ વસ્તુમાં ખાસ કરી આ 16 દિવસની અંદર આજે જયારે 13મો દિવસ છે, 12મું શ્રાદ્ધ છે, આજે 13મો દિવસ થયો, પૂનમથી શ્રાદ્ધની શરૂઆત થાય. પૂર્ણિમા એટલે અમાવસ્યાના દિવસે જે કોઈ પણ શ્રાદ્ધ કદાચ આપણે આ 14 દિવસ દરમિયાન નથી કરી શક્યા તો 15મા દિવસે એટલે કે અમાસના દિવસે આ શ્રાદ્ધ આપણે કરીએ તો આપણને સફળતા સારી મળે. તો શ્રાદ્ધની અંદર એક વસ્તુ તમને કહું કે આપણા ઘેર કોઈ પણ વિપ્રને બોલાવવામાં આવે ત્યારબાદ નિત્ય તર્પણ જે છે એમાં પિતૃઓનું તર્પણ છે, એમાં ઋષિઓનું તર્પણ છે, એમાં દેવતાઓનું તર્પણ છે. તો પિતૃવંશ આવી જાય અંદર અને આપણા 3 પેઢીના પિતૃ આવી જાય, મોસાળ આવી જાય, આપણું કાકા બાપાનું કુટુંબ આવી જાય. એ ઉપરાંત એમે કુલે લુપ્તપિંડા, પુત્રદારા વિવર્જિતા, દારા એટલે પત્ની ન હોય અને લગ્ન ન થયા હોય એટલે કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો સંતાન ન હોય અને ત્યાં એની પેઢી પૂરી થઈ જતી હોય અને એનું ધન આપણને પરિવાર દ્વારા પ્રાપ્ત થતું હોય ત્યારે પુત્રનું જે કહેવાય પુત્ર દારા વિવર્જિતા એનો કઈ ઉલ્લેખ નથી, એ છે નહીં પિતૃ, કોણ એને શ્રાદ્ધ નાખે? તો એવા સમયે પણ અમાવાસ્યાના દિવસે જયારે સર્વપિતૃ અમાસ આવતી હોય ત્યારે કોઈ પણ સરોવર, નદી અથવા તળાવના કાંઠે બેસી અને શ્રાદ્ધ કરી શકાય છે. તીર્થમાં જઈને શ્રાદ્ધ કરી શકાય છે. જ્યાં જલ અગાધ હોય એવા જળના આશ્રય શ્રાદ્ધ કરી શકાય છે. તો આ શ્રાદ્ધની અંદર 3 પિંડનો દાન છે જેને ત્રિપિંડિક શ્રાદ્ધ કહેવામાં આવે છે. તો આ શ્રાદ્ધ દ્વારા પિતૃઓને આપણે રાજી રાખી શકીએ છીએ. કાગવાસ એટલે મતલબ ઘરની અંદર જે આપણે વાસ નાખીએ છીએ એ વાસ દ્વારા પિતૃઓને રાજી રાખી શકીએ છીએ. એ ઉપરાંત 3 બ્રાહ્મણ અને 3 કુંવાસીને જમાડી અને આપણે પિતૃઓને રાજી રાખી શકીએ છીએ. ઘરની અંદર આખા ઘરવાળા પરિવારવાળા સાથે બેસી અને એક ટાઈમ બધા ભોજન કરે, ખાસ કરી આપણા પિતૃઓને જે કોઈ પ્રિય હોય એ પ્રિય ભોજન બધા બનાવે, સારી રીતે પિતૃઓને ધરાવે અને એ પછી શ્રાદ્ધનું જે તર્પણ બેન દીકરીઓ પરણાવેલી હોય, ફોઈ બાર હોય, આ બધાને સાથે મળી અને એક વખત જો શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ ક્યાંક રાજી રહે છે. કારણ કે પિતૃઓનું યાન જયારે અત્યારે પૃથ્વીલોકથી નજીક હોય ત્યારે હંમેશા પિતૃઓ આશા રાખે છે કે મારા સંતાનો મારા માટે કંઈક શ્રાદ્ધ કરે, મારા સંતાનો મને કંઈક અર્પણ કરે. અને કદાચ અર્પણ ન થઈ શકે ત્યારે એવું કહેવાય છે, જો કે લખ્યું એવું સ્પષ્ટ છે કે એ સમયે પિતૃઓ નારાજ થઈ જાય છે. તમે ત્યાં પિતૃઓ તમારા ત્યાં આવે છે અને તમે એને શ્રાદ્ધ નથી નાખતા અથવા એને યાદ નથી કરતા તો પિતૃઓ નારાજ થઈ જાય છે. અને એ નારાજ થયેલા પિતૃઓ પછી એની ગતિ અલગ થાય છે, પછી માણસને પીડાદાયક બનતા હોય છે. આપણે ઘણી વખત કે બા મને નડે, બા મને નડે, ના, આપણા કર્મ આપણને નડે, આપણો સ્વભાવ આપણને નડે, આપણે જે કંઈ કરવાનું એ કરતા નથી અને નથી કરવાનું એ કર્યા કરીએ છીએ. માટે શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખી, સનાતનીય પરંપરાને જો ધ્યાનમાં રાખીને આપણે શ્રાદ્ધ કરીએ તો એ શ્રાદ્ધ પિતૃઓ દ્વારા એમ કહેવાય છે કે રાજીપો અનુભવે છે પિતૃઓ, અને એ પિતૃઓ જયારે રાજી થાય ત્યારે સંતાનોને બધાને સારા સુખ મળે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ખાધું ના હોય તો આપણને ઓડકાર આવી જાય, એનો મતલબ કે પિતૃઓએ શ્રાદ્ધ કર્યું હશે. કોઈ એવી જગ્યાએ આપણે ગયા હોય જ્યાં ખાવાના આપણને ઠેકાણા ના હોય અને એવા સમયે સ્વાદિષ્ટ વ્યંજનયુક્ત ભોજન આપણને મળે ત્યારે માની લેવું જોઈએ કોઈ આપણા પૂર્વજોએ આપણા માટે શ્રાદ્ધ કર્યું હશે. આ બધી જે શ્રાદ્ધની જે પરંપરા છે એ જો આપણે એક વખત વ્યવસ્થિત રીતે કરીએ તો સારામાં સારા પરિણામ આપણને પ્રાપ્ત થાય. બિલકુલ, એટલે અહીંયા એ પણ સમજવું જરૂરી છે મહેન્દ્રભાઈ કે પિતૃ પૂજા શા માટે, કયા કારણે, અને ખાસ તો એ સમજવું પડશે અને મહેન્દ્રભાઈ એ સમજાવવું પણ પડશે અને અત્યારના સમય પ્રમાણે સમજાવવું પડશે તો એ ચોક્કસ બાબતનો ખ્યાલ આવી શકે. મહેન્દ્રભાઈ. બિલકુલ, જી 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 મહેન્દ્રભાઈ, પિતૃઓની પૂજા માટે આપણે ઘણી વખત શું કહીએ, ઘણી બધા દ્રવ્યોની જરૂર નથી હોતી. એક સમજો, એક વસ્તુ, આંખ બંધ કરી અને પિતૃઓનું સ્મરણ કરવામાં આવે તો એમાં એક આપણું શ્રાદ્ધ છે. કોઈ પણ જયારે 2 પ્રકારના શ્રાદ્ધ આપણને જોઈએ. એક શ્રાદ્ધ છે જેને તલ તર્પણથી, પિંડદાનથી માંડીને બધા પ્રકારના તર્પણો આપણે કરતા હોઈએ. કોઈ પણ જયારે ઘરની અંદર માંગલિક પ્રસંગ હોય ત્યારે ગ્રહ શાંતિ આપણે કરીએ છીએ, જેને જ્યોતિષ કર્મકાંડની અંદર ગ્રહ મખ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. તો એની અંદર પણ પિતૃઓનું શ્રાદ્ધ આપણને જોવા મળશે. મતલબ દેવતાઓની પંગતમાં આપણે આપણા પિતૃઓને જયારે બેસાડીશું ત્યારે પિતૃઓ રાજી રહેશે અને એ શ્રાદ્ધને નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે છે.
પિતા પિતામહશ્ચેવ તથૈવ પ્રપિતામહ માતા મહત તત પિતા પ્રમાતા મહકાદયા એતે ભવંતુ મે પિતા પ્રયશ્ચંતુ ચ મંગલમ અને વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થામ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ બહુ પિતૃઓની બાબતમાં તો જેટલું આપણે અર્યમાદી પિતૃઓની જો આપણે યાદ કરતા હોઈએ ત્યારે આપણા પૂર્વજો જે પિતૃઓ છે જેના દ્વારા આપણા શરીર બન્યું છે એને યાદ કરતા હોય ત્યારે એના ઋણમાંથી મુક્ત થવા માટે ઘણી બધી એવી ક્રિયાઓ છે કે જે સરળતાથી કરી શકાય છે. ઘણી માતાઓ પાણીયારે દીવો કરી અને પગે લાગે છે, નતમસ્તકે પગે લાગીને પિતૃઓને પ્રાર્થના કરે ને તો પણ પિતૃઓ રાજી રહે છે. પાણીયારે દીવો કરવાની સાથે સાથે તુલસી ક્યારે દીવો કરે અને પીપળે દીવો કરે તો પિતૃઓ બહુ જ રાજી રહે છે. બીજું, જ્યાં પાણીની નજીક સફાઈ રાખવામાં આવે, સ્વચ્છતા રાખવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહે છે. કોઈ પણ દેવસ્થાનમાં જઈ અને સેવા કરવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહે છે. 5 માણસોને ભેગા બેસીને જમાડવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહે છે. અને ઘણી વખત આપણે કહીએ છીએ કે તારા કજિયાએ ઘોડાના પાણી સુકાણા, મતલબ પાણી જ્યાં હોય ત્યાં પિતૃઓનો નિવાસ થાય છે. તો ઘરની અંદર ગળ્યા વગરનું પાણી ન પીવાય, આવો પણ શાસ્ત્રમાં નિયમ છે. અને પાણીનો સ્પર્શ કરતા પહેલા જે મહિલા સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી એ પાણીનો સ્પર્શ કરે છે, ઘોડા ગળે છે, તો પણ પિતૃઓ રાજી રહે છે. અત્યારે આજકાલનો એક ટ્રેન્ડ થયો છે કે સ્નાન બાન કરવાનું બધું બપોરે બધા કામ પતે પછી આપણે નાસું ધોશું પછી બધું સ્વચ્છ થશું પછી બધું કામ ઘરનું બધું કરી લઈએ. પણ ચૂલાએ જયારે અડવાનું હોય ત્યારે જયારે સ્નાન કર્યા વગર ભોજન પકાવાય નહીં, સ્નાન કર્યા વગર પાણી ગળાય નહીં. હા, કચરા પોતા સ્નાન કર્યા વગર કરી શકાય છે, કચરો વાળી શકાય છે, બાકી આ બધું જ કરવાથી પિતૃઓ રાજી રહે છે. અને પિતૃઓ જયારે રાજી રહે ને ત્યારે ઘરમાં બધાના ચહેરા ઉપર એક સારી પ્રસન્નતા આપણને જોવા મળે છે.